મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં એક યુવક છે તે ઊભો થાય છે અને આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતાઓ જે પ્રકારે ભ્રષ્ટાચાર કર્યો અને ત્યાર પછી તે જેલમાં ગયા તે મામલે સવાલ પૂછતો હતો અને એકાએક આ સભામાં ઊભા રહેલા આમ આદમી પાર્ટીના એક કાર્યકરે આ યુવક છે તેને લાફો ઝીકી દીધો છે અને આ મામલે હવે વિવાદ પણ ઊભો થયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આમ આદમી પાર્ટીના નેતાઓ અવારનવાર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમના પર વારંવાર પ્રહાર કરતા હોય છે, પરંતુ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો ઘણીવાર ભાન પણ ભૂલતા હોય છે। એટલી સત્ય હકીકત છે। મોરબીમાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છે તેમની સભા હતી અને સભામાં એક ભરત કુલતરિયા નામનો યુવક છે તે ઊભો થાય છે અને દિલ્હીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના નેતાએ ભ્રષ્ટાચાર કર્યો હતો અને તે મામલે તે જેલમાં પણ ગયા હતા અને આવા મુદ્દે તે ઈસુદાન ગઢવીને પ્રશ્નોત્તરી કરતો હતો અને એકાએક એક યુવક છે જે આમ આદમી પાર્ટીનો કાર્યકર હતો તે ઊભો થાય છે અને દેખામાં આ ભરત કુલતરિયા છે તેને થપ્પડ મારી દેતા વિવાદ ઊભો થાય છે। આ યુવક કેવળ અને કેવળ આમ આદમી પાર્ટીના જે નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યો હતો તેનો પ્રશ્ન પૂછતો હતો, પરંતુ એકાએક આ થપ્પડ વાગતા હવે મોટો વિવાદ ઊભો થયો છે અને મોરબીના રાજનગરમાં જે પ્રકારની આ ઘટના બની છે તેનો વિડીયો પણ સામે આવ્યો છે। હા કરી લ્યો, બિલકુલ કરી લ્યો ભાઈ, કરી લ્યો। ના માઇક નથી જોતું, હાલશે। 11 વર્ષ રહી દિલ્હીમાં ગંગા નદી યમુનાનું પાણી ગરી જતું હતું, તમે તો 50 રોડ ની વાત કરો। દિલ્હીમાં સાંભળો પછી તમે આખો જવાબ આપી દો। ઝુકી ઝોપડી બસાવી, હવે અમારે અહીંયા સાર્વજનિક આમાં ઝુકી ઝોપડી બસાવી દેશો તમે? બીજી વસ્તુ, કેજરીવાલ સાહેબે તમારો વિરોધ નથી, મને તમને વિરોધ નથી, પંકજભાઈ મને કાલે મળ્યા હતા, તમે એમ કહો કે કરપ્શન નથી કરતા, 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દેવું પડે। નહીં, તમારા પૂરા થયા પ્રશ્નો નથી ઘણી વગરનું કામ રાખ્યું તમે। દિલ્હી આપણું રાજધાની એને ઘણી વગરનું કરી નાખ્યું તમે। બોલો એ વાત, હવે તમારું નામ ખાલી બોલી દો। મારું નામ ભલે ભાઈ કોઈ સાંભળો એ ભાઈ સાંભળો પણ મારી વાત સાંભળો, તમને 3 જવાબ આપી દઉં છું। મિત્રો આજે દિલ્હીમાં ભાઈઓ અહીંયા રાખો। આમ હવે સવાલ તે ઉપસ્થિત થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટી એક તરફ ભ્રષ્ટાચારની વાતો કરે છે, પોતે ઈમાનદાર પાર્ટી છે તેવી વાતો કરે છે, અને જ્યારે તેમને જ કોઈ આ રાજ્યનો નાગરિક પ્રશ્ન પૂછે છે અને તેમનો જ કાર્યકર થપ્પડ ઝીકી દે છે તે કેટલું યોગ્ય છે? આ પ્રકારના અનેક પ્રકારના સવાલો અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।